નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિતમાં આપનું હાર્દિક સ્વાગત છે। અહીં આપણે અનુક્રમણિકા પહેલાં જોઈ લઈશું। કુલ આપણા ગણિતમાં 1 થી 14 ચેપ્ટર છે, જે તમે અહીં જોઈ શકો છો। પ્રકરણ 1 સંખ્યા પરિચય, 2 પૂર્ણ સંખ્યાઓ, 3 સંખ્યા સાથે રમત, 4 ભૂમિતિના પાયાના ખ્યાલો, 5 પાયાના આકારોની સમજૂતી, પૂર્ણાંક સંખ્યાઓ, 7 અપૂર્ણાંક સંખ્યાઓ। તો 1 થી 7 ચેપ્ટર છે એ પ્રથમ સેમેસ્ટરમાં અને 8 થી 14 બીજા સેમેસ્ટરમાં આપણે અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ અહીં ચેપ્ટર 1 સંખ્યા પરિચયનો ભાગ 1 જોઈશું, જેમાં આપણે થિયરી જોઈશું। ચાલો જોઈએ। સંખ્યા પરિચય સૌપ્રથમ આપણે થિયરીનો અભ્યાસ કરીશું, કે જે અહીં યાદ રાખો તરીકે આપેલ છે, બરાબર છે। જુઓ, 5 અંકોની સંખ્યા તમે ચોથા અને 5મા ધોરણમાં 4 અંક સુધીની સંખ્યા જોઈ ગયા અને 5 અંકની પણ જોઈ ગયા, બરાબર। 5 અંકની સંખ્યા કેમ વંચાય? 56,724। ત્યારબાદ 6 અંકની સંખ્યા 2,70,945। 7 અંકની સંખ્યા 34,05,213। અહીં ખાસ જોવું, એકમ, દશક, સો પછી અલ્પવિરામ આવે છે, ત્યારબાદ 1000 અને 10,000 પછી અલ્પવિરામ આવે છે, જુઓ તમે, બરાબર છે। ત્યારબાદ 8 અંકની સંખ્યા, હવે આપણે 7-8 અંકની સંખ્યા વિશે અહીં સમજૂતી મેળવશું। તો 6,12,34,501 આપણે આ રીતે આ સંખ્યાને વાંચી શકશું। ત્યારબાદ કોઈ પણ સંખ્યામાં 1 ઉમેરતા તરત પછીની સંખ્યા મળે છે। તમે નાની નાની સંખ્યામાં તો તમે કહી શકો કે 56 પછી શું આવે છે? 57। પરંતુ આવી મોટી સંખ્યા હોય તો તમે તેમાં તમને અનુકૂળ પડે તે માટે આ બેસ્ટ ઉપાય છે કે કોઈ પણ સંખ્યામાં 1 ઉમેરતા તે સંખ્યાની તરત પછીની સંખ્યા મળે છે, અને કોઈ પણ સંખ્યામાંથી 1 બાદ કરતાં તે સંખ્યાની તરત પહેલાંની સંખ્યા મળે છે। અહીં તમે જોઈ શકો છો, જુઓ, તમને ઉદાહરણ આપેલું છે 3,456, એમાં તમે 1 ઉમેરો તો 3,457 આવશે, જુઓ, અહીંયા જુઓ, પ્લસ તમારે છેલ્લે એકમથી કરવાનો છે, 6 ને 1 7 આવી ગઈ પાછળની સંખ્યા, બરાબર। હવે તમે એમાંથી 1 બાદ કરશો, ચાલો -1 કરો તો 6 માંથી 1 જાય તો 5, બરાબર, આ સંખ્યા તમને મળશે। એટલે શું કરવું? પાછળની સંખ્યા મેળવવી હોય એટલે કે પછીની સંખ્યા મેળવવી તો 1 ઉમેરવો, અને આગળની સંખ્યા મેળવવાની હોય તો 1 બાદ કરવો। ત્યારબાદ 2 સંખ્યાઓની સરખામણી। 1 અંકની સંખ્યા કરતાં 2 અંકની સંખ્યા કેવી હોય? મોટી। ધારો કે 5 છે, એના કરતાં 15 મોટી સંખ્યા કહેવાય। ત્યારબાદ 2 અંકની સંખ્યા કરતાં 3 અંકની સંખ્યા કેવી હોય? મોટી। આ આપણા મુદ્દા છે। 3 અંકની સંખ્યા કરતાં 4 અંકની સંખ્યા મોટી હોય। આ રીતે બધી જ આગળ પ્રોસેસ થાય છે, બરાબર। ત્યારબાદ 3 અંકની 2 સંખ્યાઓમાં 100ના સ્થાનમાં અંક જુદા જુદા હોય તો જે સંખ્યાનો 100નો અંક મોટો તે સંખ્યા મોટી। 3 અંકની 2 સંખ્યામાં 100ના સ્થાનના અંક સરખા હોય, જો અહીંયા જુઓ 517 છે અને અહીંયા 417 છે, બરાબર। તો પહેલી સંખ્યા જોવાની 100ના સ્થાનમાં, એકમ, દશક, સો, એકમ, દશક, સો, તો કઈ સંખ્યા મોટી છે? 5, તો આ સંખ્યા કેવી બનશે? તમારી મોટી, બરાબર। ત્યારબાદ તમને શું કીધું છે? 3 અંકની 2 સંખ્યામાં 100ના સ્થાનના અંક સરખા હોય તો તે સંખ્યાનો દશકનો અંક હોય તે જોવાનો, જુઓ, અહીંયા 5 1 7 છે, અહીંયા 5 8 1 છે, બરાબર। તો અહીંયા પહેલો અંક મોટો છે, સરખો છે, તો તમારે દશકનો અંક બીજો અંક જોવાનો, તો આમાંથી કોણ મોટું? 1 કે 8? તો 8, તો આ સંખ્યા મોટી છે તેમ કહી શકાય, બરાબર છે। તમને નાની મોટી સંખ્યાની અહીં આ રીતે તમે સમજૂતી મેળવી શકો છો, બરાબર છે। તે જ રીતે આગળ આ પ્રમાણે તમારે જોવાનું છે। ચાલો, ત્યારબાદ સંખ્યાના અંકોના સ્થાનની અદલા બદલી કરતી થતી રમૂજ જુઓ। અહીંયા 2 7 3 છે, ત્યારબાદ એને આપણે ઉલટ સુલટ કરી મોટી સંખ્યા બનાવી, તો મોટો અંક કયો છે? 7, ત્યાર પછી આવશે 3 અને ત્યાર પછી આવશે 2, બરાબર। તો મોટી સંખ્યા કઈ બની? 732। અને નાની સંખ્યા તમારે બનાવવી હોય તો પહેલાં નાનામાં નાનો અંક લેવાનો, ત્યાર પછી મોટો અને મોટો, આ તમારી નાનામાં નાની સંખ્યા બને છે। તો તમે સંખ્યાઓને અડલ બદલ કરીને નાની સંખ્યા અને મોટી સંખ્યા
બંને બનાવી શકો છો। બરાબર છે। ત્યારબાદ સંખ્યા વિસ્તારમાં જુઓ, અહીં તમે સંખ્યા જોઈ શકો છો 74,456। તેમાં તમે જુઓ એકમ, દશક, 100, હજાર ને 10,000। બરાબર છે। આગળના ધોરણમાં આપણે શીખી ગયા 6 છે એને એકમ કહીશું, 5 છે એને દશક કહેવાશે, 4 છે એને 100 કહેવાશે, આને 1000, અને 7 છે તે 10,000। બરાબર છે। હવે તો જો 7 છે એ 10,000 છે તો 10,000માં કેટલા શૂન્ય હોય બાળકો? 4 શૂન્ય હોય। બરાબર, એટલે 7 ગુણ્યા 10,000। ત્યારબાદ 3,000ના સ્થાનમાં છે તો 3 ગુણ્યા 1000। ત્યારબાદ 4 છે એ 100ના સ્થાનમાં છે તો 4 ગુણ્યા 100। 5 દશકના સ્થાનમાં એટલે 50, અને 6 એકમ। અહીંયા તમે જોઈ શકો છો આપણી રકમ બધી, બરાબર, આ વિસ્તાર કરેલો કહેવાય। તે જ રીતે આ સંખ્યાનો વિસ્તાર 6ની પાછળ કેટલા છે અંક? 5 છે તો તમારે 5 શૂન્ય લગાડવાના, શોર્ટકટ રીત। બરાબર, 6 છે એ લાખના સ્થાનમાં છે। 1 લાખમાં કેટલા શૂન્ય હોય? 10માં 1 શૂન્ય હોય, 100માં 2 શૂન્ય હોય, 1000માં 3 શૂન્ય હોય, 10,000માં 4 શૂન્ય હોય, 1 લાખમાં 5 શૂન્ય હોય। બરાબર ને? 10 લાખમાં 6 શૂન્ય હોય, અને કરોડમાં 7 શૂન્ય હોય। અહીંયા અલ્પવિરામ, અહીં અલ્પવિરામ, અહીં અલ્પવિરામ। બરાબર, 3, 2, 2 આ રીતે તમારે યાદ રાખવાનું છે। હવે સંખ્યા લેખન છે અલ્પવિરામનો ઉપયોગ કરવાનો છે હિન્દુ અરેબિક પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં। જુઓ, હિન્દુ આપણી ભારતીય સંખ્યા લેખનમાં છેલ્લેથી 3 અંક પછી અલ્પવિરામ, પછી 2 અને 2। તે જ રીતે આંતરરાષ્ટ્રીયમાં જો કઈ રીતે છે 3, 3, 2। અહીંયા આપણામાં 3, 2, 2। બરાબર, અહીંયા 3, 3, 2 આગળથી તમારે જોવાનું છે। ઓકે, ચાલો જોઈએ આગળ। જુઓ, અહીં તમે જોઈ શકો છો ભારતીય સંખ્યા પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ। આપણે એકમમાં 1 હોય તો તે લોકો પણ 1 કહે છે, દશકમાં 10, 100, ત્યારબાદ 1000, 10,000। અહીંયાથી આપણું અલગ છે। આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં લાખ આવતા નથી, લાખ 10 લાખ નહીં આવે, તેની જગ્યાએ 1 લાખ આપણે હોય તો અહીંયા શું થશે? 100,000। બરાબર ને? 1 લાખમાં 5 શૂન્ય હોય તો આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં તેને 100,000 કહીશું। ત્યારબાદ આપણે 10 લાખ કહીએ છીએ ત્યારે એ લોકો શું કહે છે? 1 મિલિયન। બરાબર, ત્યારબાદ 1 કરોડ છે તો એ લોકો કહે છે 10 મિલિયન। ઓકે, જોઈ શકો છો તમે। અને આ કોષ્ટક છે તે તમારે તમારી નોંધપોથીમાં નોંધી લેવાનું છે અને ખાસ યાદ રાખવાનું છે। ત્યારબાદ જુઓ, અહીં 1 બિલિયન બરાબર 1000 મિલિયન થશે। બરાબર ને? આગળનું કોષ્ટક તમારે લખવાનું છે, અને આ પણ ખાસ યાદ રાખવું, વિકલ્પમાં અને ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે। અહીં ચેપ્ટર 1નો થિયરીનો ભાગ 1 પૂર્ણ કરીએ છીએ, ત્યારબાદ થિયરીનો જ ભાગ 2 આપણે જોઈશું। આભાર બાળકો।